10 કરોડના ખર્ચે બનેલા વરસામેડી નાકા પાસેના અંડરપાસમાં લોકાર્પણ પહેલા જ પાણી લીકેજ અને મોટા ખાડા. ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા. અંજાર શહેરના વરસામેડી નાકા પાસે એપીએમસી રેલવે ફાટકની બંને બાજુએ બનાવવામાં આવેલા 10 કરોડના અંદાજિત ખર્ચવાળા અંડરપાસનું કામ હજુ સત્તાવાર લોકાર્પણ નથી થયું. તે પહેલા જ ગંભીર ખામીઓ સામે આવી છે. તાજેતરના હળવા વરસાદ બાદ અંડરપાસની છતમાંથી પાણીનું લીકેજ થતું જોવા મળ્યું છે. તેમજ રસ્તાની સપાટી પર મોટા ખાડા પડી ગયા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે અંડરપાસમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા, ડ્રેનેજ કે પંપનું આયોજન કરવામાં આવ્યું નથી. પરિણામે આવનારી વરસાદી સિઝનમાં અંડરપાસ પાણીથી ભરાઈ જવાની અને લોકો માટે માથાનો દુખાવો બની જવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે 10 કરોડ રૂપિયા ખર્ચીને પણ લોટ, પાણી અને લાકડા જેવું કામ થયું છે. ગુણવત્તા ખૂબ જ નબળી છે અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટ દેખાય છે.